ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યૂ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશો આપણે. 6 આવતા હોય, રિલે રેસ હોય, તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું, તમને કેમ સપોર્ટ કરવો, તમારું કામ આગળ કેમ વધારવું, એ માટે મારી થીમ હતી. કેમ કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે. કોઈ પણ કામ હોય, એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા, જોઈ ધારે અને કોઈ પણ વડીલ સ્થાને કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા, પણ મારી જવાબદારી છે, મેં જવાબદારી સ્વીકારી છે, મેં કામ કર્યું, મેં ખૂબ કામ કર્યું, પણ તમે જવાબદારી સ્વીકારી છે, કામ કરવાની જવાબદારી સ્વીકારી છે, તો પછી ક્યારેય આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું. કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે. હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી. અને આજે આપણે આવી ગયા છીએ કૃતિ આર્ટ રાજકોટમાં. એમના થ્રુ આજે એક સેમિનાર અહીંયા યોજવામાં આવેલો હતો. એમાં ઘણા બધા અડ્રક પેઇન્ટિંગ આપણે રાખવામાં આવેલા છે. એમાંના એક છે, એમના વિશે આપણે જાણીએ. હેલો મેમ, કેમ છો? હેલો, મારું નામ પંડ્યા કર્ણવી છે. મેં આ પેઇન્ટિંગ છે તે સમુદ્ર મંથનનો એક ટોપિક છે, વિષ્ણુ કા સર્પ મુસક ન્યાય, એના ઉપર મેં બનાવેલો છે. આમાં વિષ્ણુ દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તો વિષ્ણુ ભગવાનને ખાતરી હતી કે દેવતાઓ છે એ વધારે શક્તિશાળી છે અને દેવતાઓ છે તે વધુ શક્તિશાળી છે અને તે લોકો લાલચી છે ને એવું છે. તો વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આના માટે કંઈક કરવું પડશે. જો ને તે દેવતાઓ જીતી જશે ને તો એ લોકોને અમૃત મળી જશે, તો ધર્મનો અને એનો ન્યાય સરખો નહીં થાય, અંત આવી જશે ધર્મનો. ત્યારે વિષ્ણુ ભગવાને મુસક ન્યાય તરીકે એનું સોલ્યુશન કાઢ્યું. સરસ, ખૂબ સરસ. આ પેઇન્ટિંગ બનાવવામાં તમને કેટલો ટાઈમ લાગ્યો હશે? આ પેઇન્ટિંગ બનાવવામાં મને 48 કલાક કે એના જેવું થોડુંક થયું હશે. આજે તમને કેવું ફીલ થઈ રહ્યું છે? આજે હું ખૂબ એક્સાઇટેડ છું અને હેપી છું. થોડુંક નર્વસનેસ પણ છે કે બધાને મારું પેઇન્ટિંગ ગમશે કે કેમ છે, પણ ખૂબ સરસ. અને પેઇન્ટિંગ બહુ સરસ બનાવ્યું છે. તમારી મહેનત આમાં દેખાઈ રહી છે એના માટે થેન્ક યુ. આભાર. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું